હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી. એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એમાં ભણી રહ્યા છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. શું ભણી રહ્યા છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. લાસ્ટ ટાઈમ આપણે શું ભણતા હતા? આલ્કોહોલનું ઓક્સિડેશન. એ જ ઓક્સિડેશનની અંદર MnO2 દ્વારા ઓક્સિડેશન. યાદ રાખજો, MnO2 ઓનલી એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરે છે. બરાબર. જો પ્રાઇમરી OH હોય, પ્રાઇમરી આલ્કોહોલ હોય, તમે લોકોએ MnO2 વાપર્યું, ઓક્સિડેશન કર્યું, તો એ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થશે. અને જો સેકન્ડરી આલ્કોહોલ હોય, MnO2 વાપર્યું, તો એ કીટોનમાં કન્વર્ટ થશે. ઓકે, જોઈએ એલાઇલિક કોને કહેવાય? આલ્કોહોલ સાથે જોડાયેલો સમૂહ જો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, આલ્કોહોલ ધરાવતો કાર્બન કાં તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય એલાઇલિક. આનું ધારો કે તમે લોકોએ MnO2 ની હાજરીમાં ઓક્સિડેશન કર્યું તો એ શેમાં રૂપાંતરિત થશે? CH2 ડબલ બોન્ડ CH કેમ? કારણ કે પ્રાથમિક આલ્કોહોલ હતો. આ થયું એલાઇલિક, આ થયું બેન્ઝાઇલિક. OH ધરાવતો કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એને કહેવાય બેન્ઝાઇલિક. તમે ઓક્સિડેશન કર્યું, પ્રાથમિક આલ્કોહોલ છે માટે બને CH. ઓકે, ધારો કે મેં આવું લીધું છે, તો આ દ્વિતીયક આલ્કોહોલ થયો. MnO2 ની હાજરીમાં ઓક્સિડેશન બની ગયું કીટોન. તો આ દ્વિતીયક આલ્કોહોલ થયું. MnO2 ની હાજરીમાં શું થયું? ઓક્સિડેશન બની ગયું કીટોન. એટલે જો બેન્ઝાઇલિક આલ્કોહોલ કાં તો એલાઇલિક આલ્કોહોલ હોય તો તેનું MnO2 ની હાજરીમાં શું થાય? ઓક્સિડેશન થાય. પ્રાથમિક આલ્કોહોલ હોય તો શેમાં રૂપાંતરિત થાય? પ્રાથમિક આલ્કોહોલ રૂપાંતરિત થાય આલ્ડીહાઇડમાં, દ્વિતીયક આલ્કોહોલ રૂપાંતરિત થાય કીટોનમાં. ફાઇન. જોઈએ આગળ. ધારો કે મેં કંઈક આવું એક્ઝામ્પલ લીધું છે. આનું હું MnO2 ની હાજરીમાં ઓક્સિડેશન કરું છું તો આ બેન્ઝાઇલિક કહેવાય, આ બેન્ઝાઇલિક કહેવાય, પણ આ બેન્ઝાઇલિક કહેવાય નહીં. હવે આ કેવો છે? પ્રાથમિક પ્રકારનો. આ દ્વિતીયક પ્રકારનો. તો CHO, અહીંયા OH, ડબલ બોન્ડ. ક્લિયર? ધારો કે હું આવું લઉં છું, તો આ કાર્બન એલાઇલિક કહેવાય કારણ કે એ કાર્બન ડાયરેક્ટ દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે છે. આ કાર્બન એલાઇલિક કહેવાય નહીં. ધારો કે MnO2 ની હાજરીમાં મેં ઓક્સિડેશન કર્યું, આનું ઓક્સિડેશન નહીં થાય, આનું થઈ જશે. ધારો કે મેં એવું લીધું છે, તો આ કાર્બન ડાયરેક્ટ દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે છે, આ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે છે નહીં, તો આનું ઓક્સિડેશન થાય MnO2 ની હાજરીમાં, આનું ઓક્સિડેશન ના થાય. પડી ખબર? આવડશે? ઓકે, જોઈએ આગળ.
HiO4 NaIO4 અથવા તો CH3COO 2 times Pb, lead diacetate, sorry 4 times tetraacetate lead દ્વારા ઓક્સિડેશન. ફક્ત વિસિનલ OH નું જ ઓક્સિડેશન થાય. કહેવા વિસિનલ સમૂહ જે હોય ને એ લોકોનું ઓક્સિડેશન થાય, નહીંતર તો પ્રક્રિયા થાય નહીં. ચલો જોઈએ કેવી રીતે. વિસિનલ આપણે અહીંયા શું કહીશું? C બોન્ડ C, OH, C ડબલ બોન્ડ O, COH, પાસેના કાર્બન ઉપર C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, સોરી COH, CnH2. બરાબર. આ બધા વિસિનલ પોઝિશન કહેવાય. કઈ પોઝિશન કહેવાય? વિસિનલ પોઝિશન. ધારો કે હું લઉં છું તો આ પાસેના કાર્બન પર કહેવાય નહીં, માટે આમાં ના થાય, આ બધામાં થાય. શું કરવાનું? જો એક HiO4 નો ઉપયોગ કરીએ, C બોન્ડ C વચ્ચેનો બંધ તોડીને બંને તરફ, એટલે કે બંને કાર્બન પર એક OH મૂકી દેવો. શું કરવાનું? એક OH મૂકી દેવાનું. ક્લિયર? એક HiO4 એક બંધ તોડવા માટે વપરાય. એક HiO4 કેટલા બંધ તોડવા માટે વપરાય? એક બંધ તોડવા માટે. ધારો કે હું લઉં છું અહીંયા એક HiO4 નો અણુ વાપર્યો. HiO4 વાપરું, NaIO4 વાપરું, કાં તો ટેટ્રાએસિટેટ લેડ વાપરું. બ્રેક કરવાનું, બંને બાજુ એક OH લખી દેવાનું. ક્લિયર? બ્રેક કરી બંને બાજુ શું લખી દેવાનું? એક OH. હવે એક જ કાર્બન ઉપર બે OH સ્થાયી હોય નહીં. શું કરે? પાણીનું અણુ દૂર કરી દે તો આમાંથી શું બની જશે? SCHO. આમાંથી બી પાણીનું અણુ દૂર થઈ જાય તો શું બની જશે? SCHO. પડી ગયું? એટલે આના અંતર તમને લોકોને 2 મોલ ઓફ SCHO મળશે. શું મળશે? 2 મોલ ઓફ SCHO. આવું આપણે ભણી ચૂકેલા છીએ. એક કાર્બન ઉપર બે OH અસ્થાયી પાણીનું અણુ દૂર કરે, કાર્બોનિલ ગ્રુપ બનાવે. એક કાર્બન ઉપર 3 OH અસ્થાયી પાણીનું અણુ દૂર કરે, કાર્બોક્સિલિક એસિડ બનાવે. ફાઇન. આનું એક્ઝામ્પલ ભણીએ આગળ. ધારો કે મેં આવું લીધું છે CH2OH, CHOH, CH2OH. એક બંધ અહીંયાથી તૂટશે, એક બંધ અહીંયાથી તૂટશે, માટે 2 મોલ HiO4 વપરાશે. અહીંયા શું બનશે? CH2OH, OH. અહીંયા શું બનશે? CHOH. ઉપરનો બંધ તૂટ્યો, OH આવ્યો. નીચેનો બંધ તૂટ્યો, ત્યાંથી બી OH આવ્યો. અહીંયા શું છે? જેટલી વાર બંધ તોડો એટલી વાર OH મૂકવાનું. ચલો, આમાંથી શું બનશે? SCHO. આમાંથી બી શું બનશે? SCHO. અહીંયા તો કેટલા OH છે? 3 OH અસ્થાયી શું બનાવશે? SCOOH. એટલે આમાં અંતે શું બનશે? 2 મોલ SCHO વત્તા 1 મોલ SCOOH. જે જગ્યાથી બંધ તોડ્યું, ધારો કે અહીંયાથી બંધ તોડ્યું તો આ બાજુથી એક OH નાખ્યો, નીચેથી બંધ તોડ્યું તો ત્યાંથી એક OH નાખ્યો. પડી ખબર? આવડશે? ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ ટ્રાય કરીએ. આવું છે ધારો કે CH2OH, C ડબલ બોન્ડ O,
CHOH CH2H HiO4 ચલો અહીંથી બંધ તોડ્યો શું આવે CH2OH અને OH નીચેવાળામાં બી શું આવે OH ચલો અહીંથી બંધ તોડ્યો એટલે અહીંયા પાછું બીજું શું આવે OH આમાં CHOH અને OH ફરીથી નીચેથી બંધ તોડ્યો એટલે અહીંયાથી બી પાછું OH આમાં CH2OH અને ઉપરથી બંધ તૂટ્યો માટે OH કેટલા બંધ તોડ્યા 3 મોલ HiO4 વપરાશે શું બનશે SCHO શું બનશે SCHO શું બનશે SCOOH શું બનશે H2O દૂર થશે બની જશે CO2 એટલે અંતે 2 મોલ SCHO 1 મોલ SCOOH અને 1 મોલ CO2 પડી ખબર બોન્ડ બ્રેક કરવાનો અને શું લખવાનું OH લખવાનું બોન્ડ બ્રેક કરીને ત્યાં શું લખવાનું OH ચલો બીજો એક એક્ઝામ્પલ ટ્રાય કરીએ આપણે તો બધા વિસીનલ જ છે અહીંથી એક બોન્ડ તૂટ્યો CH2OH અને OH નીચેવાળાને પણ OH અહીંથી બ્રેક થયું બીજો એક OH અહીંયા CH2 NH2 અને OH 2 બોન્ડ બ્રેક થયા માટે 2 મોલ HiO4 વપરાશે આમાંથી શું બનશે SCHO આમાંથી શું બનશે CO2 આમાંથી બનશે OH CH2 NH2 પડી ખબર OH CH2 NH2 ફાઇન તમે જાતે આવું ટ્રાય કરજો CHO CHOH 4 times CH2OH શું છે ગ્લુકોઝ આખું સ્ટ્રક્ચર તો આવડે જ તમને CH2OH C double bond O CHOH 3 times CH2OH આ શું છે ફ્રુક્ટોઝ ટ્રાય કરજો CH2OH CHOH CHOH C double bond O CH2H આવી ટ્રાય કરજો ક્લિયર બોન્ડ બ્રેક કરવાના એક HiO4 વપરાય તો એક બોન્ડ બ્રેક થાય અને બોન્ડ બ્રેક થયા પછી શું થાય બંને બાજુ OH આવી જાય બંને બાજુ શું આવી જાય OH ઓકે ફાઇન પિનાકોલની બનાવટ આ દ્વિઆણવીય પ્રક્રિયા છે આણ્વિકતા તમારે આવતી હતી ને કેમિકલ કાઇનેટિક્સમાં દ્વિઆણવીય કેન્દ્રીય પ્રક્રિયા છે પિનાકોલ ધારો કે તમારી પાસે કીટોન બે મોલ સમાન કાં તો અસમાન કાર્બોનિલ ગ્રુપ લીધા એની મેગ્નેશિયમ એમાલ્ગમ જોડે પાણી સાથે પ્રક્રિયા કરતા આવું બને R1CR2OH CR1R2OH પડશે ખબર આવડશે જોઈએ ધારો કે મેં આવું લીધું છે 2 મોલ CH3COCH3 મેગ્નેશિયમ એમાલ્ગમ પ્લસ 2 મોલ ઓફ H2
CH3C CH3 OH COH CH3 CH3 2,3 डाइमिथाइल ब्यूटेन 2,3 डायोल 2,3 डाइमिथाइल ब्यूटेन 2,3 डायोल. ઓકે, ધારો તમે આવું લીધું છે CH3C ડબલ બોન્ડો ઇથાઇલ 2 મોલ વાપર્યું તો મિથાઇલ C ઇથાઇલ C ઇથાઇલ મિથાઇલ OH OH લોંગ ચેન આમાંથી બને, ખબર છે ને, નામ આપવું હોય તો IUPAC નામકરણ. 2 મોલ ઇથાઇલ C ડબલ બોન્ડો ઇથાઇલ વાપર્યું તો ઇથાઇલ C ઇથાઇલ C ઇથાઇલ ઇથાઇલ OH OH. આ થઈ પિનાકોલની બનાવટ. કોની હાજરીમાં કરવાની? મેગ્નેશિયમ એમાલ્ગમની હાજરીમાં પાણી નાખતા 2 મોલ કાર્બોનિલ ગ્રુપ એકબીજા જોડે જોડાઈ જાય અને તમને શું આપે? પિનાકોલ નિપજ આપે, ડાયોલ નિપજ આપે. આજે બન્યું છે વિસિનલ ડાયોલ છે. શું છે? વિસિનલ ડાયોલ. આ વિસિનલ ડાયોલ અથવા પિનાકોલનું ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ ભણીશું આપણે. શું ભણીશું? ડિહાઇડ્રેશન મતલબ કે નિર્જલીકરણ. કાં તો એને પિનાકોલોન પુનઃગોઠવણી કહે છે. શું કહે છે? પિનાકોલોન પુનઃગોઠવણી. મિકેનિઝમ નહીં ભણીએ આપણે. ધારો તમારી પાસે આવું છે ઓકે, H+ વાપરવાનો, ડાયલ્યુટ H2SO4, પાણીનો અણુ દૂર કરવાનો. કયો અણુ દૂર કરવાનો? પાણીનો અણુ. નિપજ કંઈક આવી બનશે. ક્લિયર? ધારક મેં આવું લીધું છે તો એક CH3 શિફ્ટ થઈ જશે. સર અહીંયા તો બધા સમૂહ સમાન છે એટલે કશો વાંધો ના આવ્યો. બધા આર કેવા હતા? સરખા. બધા આરમાંથી કોઈ પણ આરને તમે લોકોએ શિફ્ટ કરી નાખ્યો, કશો વાંધો આવ્યો નહીં. પણ જો આર અલગ અલગ હોય તો શું કરવાનું? ઓકે, જો તમારા આર અલગ અલગ હોય તો તમારે શું કરવાનું? બંનેમાંથી કોઈ એક OH કાઢવાનું છે ને પહેલાં તો સૌ પ્રથમ સ્થાયી કાર્બોકેટાયન બનાવવાનું. પહેલું સ્ટેપ. અને બીજું સ્ટેપ. ત્યારબાદ નીચેના ક્રમ મુજબ શિફ્ટિંગ કરો. સૌથી પહેલાં કોને શિફ્ટ કરો? H- ને, પછી ફિનાઇલ માઇનસને, પછી ટર્શરીને, સેકન્ડરીને, પ્રાઇમરી, સૌથી છેલ્લે CH3 ને. આવી રીતે શિફ્ટિંગ કરવાનું. ઓકે, જ્યારે અલગ અલગ હોય તો જોઈએ સેમ વાળું એક્ઝામ્પલ આપી દીધું મેં. ધારો કે હું લઉં છું ચલો, ધારો કે અહીંયા કાર્બોકેટાયન બનાવું 3 અને 2 5 આલ્ફા મળે. પણ ધારો કે અહીંયા કાર્બોકેટાયન બનાવું
તો 3 અને 3 6 આલ્ફા મળે. તો પહેલું સ્ટેપ શું છે? સૌ પ્રથમ સ્થાયી કાર્બોકેટાઇન બનાવો. તો કાર્બોકેટાઇન અહીંયા બનાવવો જોઈએ મારે, અહીંયા ના બનાવવો જોઈએ. ત્યારબાદ નીચેના ક્રમ મુજબ શિફ્ટ કરો. H શિફ્ટ થાય એમ છે? નથી થાય એમ. ફિનાઇલ નથી, ટર્શરી નથી, સેકન્ડરી નથી, પ્રાથમિક છે અને CH3 છે. તો કોને શિફ્ટ કરો? પ્રાથમિકને શિફ્ટ કરો. એટલે આવું બનશે C ડબલ બોન્ડો CH3. આ કાર્બન ઉપર પહેલાં બને તો કાર્બોકેટાઇન, ત્યારબાદ ત્યાં શિફ્ટ થયું CH2 CH3. આ તમારી પ્રોડક્ટ. ઓકે, બીજું એક ટ્રાય કરીએ. ફિનાઇલ C, મિથાઇલ OH C, ઇથાઇલ અને H અને OH. ચલો, પહેલું સ્ટેપ શું હતું? સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવો. જો અહીંયા કાર્બોકેટાઇન બનાવું તો 3 આલ્ફા અને રેઝોનન્સ મળે. અહીંયા કાર્બોકેટાઇન બનાવું તો ખાલી 2 આલ્ફા જ બને. સર તમે શું બોલી રહ્યા છો? 3 આલ્ફા અને રેઝોનન્સ નહીં બોલું. તમારે ભણવું પડે ક્યાં? GOC1માં સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન તમારે ભણવામાં આવતું હતું. GOC1ની અંદર તમારી ઇન્ફોર્મેશન મેળવવી પડે. તો અહીંયા કાર્બોકેટાઇન સ્ટેબલ બને એટલે અહીંયા કાર્બોકેટાઇન બનાવવો જોઈએ. કાર્બોકેટાઇન બનાવ્યા પછી આ પ્રાથમિક છે અને આ H છે. સૌથી પહેલાં કોને શિફ્ટ કરવાનું કીધું હતું? Hને. એટલે આ કાર્બન ઉપર કોણ આવી ગયું? CH3, ફિનાઇલ, H. આ કાર્બન ઉપર કોણ બાકી રહ્યું? CH2 CH3, C ડબલ બોન્ડ. પડી ખબર? એટલે સ્થાયી કાર્બોકેટાઇન તમારે જોવું પડે. શું જોવું પડે? સ્થાયી કાર્બોકેટાઇન જોઈએ. ધારો હું ઓળખું છું ફિનાઇલ CCH3, COH, CCH3, ફિનાઇલ OH. સર અહીંયા તો બધું સરખું છે એટલે હું અહીંયા કાર્બોકેટાઇન બનાવું તો અહીંયા કંઈ ફરક પડતો નથી. પણ શિફ્ટિંગની અંદર કોણ હતું પહેલાં? H પછી ફિનાઇલ. તો શિફ્ટ કોને કરવું જોઈએ? ફિનાઇલને. એટલે કાર્બન ઉપર કોણ આવે? ફિનાઇલ, ફિનાઇલ, CH3. આ કાર્બન ઉપર CH3, C ડબલ બોન્ડો. સ્ટેપ યાદ રાખજો, મિકેનિઝમ યાદ રાખજો. આવું જ કરવાનું છે તો જ તમને પ્રોડક્ટ મળશે. સર મને એક રીતે ખબર પડે કે સ્થાયી કાર્બોકેટાઇન કયો છે? તો એના માટે ભાઈ ક્યાં જવાનું? જવાનું તમારે GOC1માં કાર્બોકેટાઇનની સ્થાયીતા ભણવા માટે. ક્યાં જવાનું? GOC1માં કાર્બોકેટાઇનની સ્થાયીતા ભણવા માટે. ફાઇન. પહેલાં કાર્બોકેટાઇન બનાવવાનું, ત્યારબાદ શિફ્ટ કરવાનું. અહીંયા તમારું આલ્કોહોલ પૂરું થાય છે. અમુક ઇન્ફોર્મેશન છે આલ્કોહોલની, થોડીક થિયોરિટિકલ, એવું તમને લાસ્ટમાં આપીશ. ઓકે, જોઈએ હવે આગળ. ફિનોલ. એને કાર્બોલિક એસિડ બી કહેવાય છે. શું કહેવાય એને? કાર્બોલિક એસિડ. ફાઇન. શું ભણીશું? ફિનોલનું સ્ટ્રક્ચર શું છે? બેન્ઝીન ઉપર જો ડાયરેક્ટ OH જોડાય તેને કહેવાય ફિનોલિક આલ્કોહોલ. લાઈફ બોય સાબુ જેવી આની સ્મેલ હોય. કોને જેવી? લાઈફ બોય સાબુ જેવી. સૌથી પહેલાં ભણીએ બનાવટ. ક્યુમિન પદ્ધતિ સૌથી સારી પદ્ધતિ છે. વધુ પ્રમાણમાં ફિનોલ મળે તમને, એ પણ શુદ્ધ અવસ્થામાં. શું મળે છે? વધુ પ્રમાણમાં ફિનોલ શુદ્ધ અવસ્થામાં. બેન્ઝીન લેવાનું. બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન જોડે કરવાની. H3PO4ની હાજરીમાં ગરમ કરવાનું. તો તમને બેન્ઝીનની ઉપર મળે CH3. આને કહેવાય ક્યુમિન, જેનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું નામ છે?
આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્યુમિન મતલબ જીરા જેવી સ્મેલ આવે એમાં. કોને જેવી સ્મેલ આવે? જીરા જેવી. હવે આની પ્રક્રિયા કરવાની O2 સાથે Na2CO3 ની હાજરીમાં. આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આનું મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરતા તમને મળે ફિનોલ પ્લસ CH3COCH3 એસિટોન. આ ફિનોલ અને આ એસિટોન. ફિનોલ તો મળે જ છે પ્લસ એસિટોન મળે છે માટે એને ઉપપેદાશ કહેવાય, એક્સ્ટ્રા પ્રોડક્ટ. ફિનોલ તો તમને મળે જ છે. ફિનોલ તો શું થાય છે? તમને મળે જ છે. એ સિવાય તમને એક્સ્ટ્રા શું મળે છે? એસિટોન મળે છે માટે એને કહેવાય ઉપપેદાશ કાં તો એક્સ્ટ્રા પ્રોડક્ટ. એસિટોનનો ઉપયોગ તમે લોકો નેલ પોલિશ રિમૂવર કાં તો કાર્બનિક દ્રાવક તરીકે કરી શકો છો. ફાઇન. બીજું જોઈએ ડાઉ પદ્ધતિ. એટલી યોગ્ય પદ્ધતિ નથી ડાઉ પદ્ધતિ. સૌથી સારી પદ્ધતિ છે ક્યુમિન પદ્ધતિ. પહેલાં તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવી લેવાનું. શું ક્લોરોબેન્ઝીન. બરાબર. ક્લોરોબેન્ઝીનની જલીય એનઓએ સાથે તાપમાન ને દબાણ સાથે પ્રક્રિયા કરવાની. 633 કેલ્વિન તાપમાન ને 612 દબાણ. ખૂબ જ ઊંચા તાપમાને દબાણે પ્રક્રિયા કરવી પડે કારણ કે ક્લોરિનનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેન્ઝીનના ચક્ર સાથે મેસોમેરિક અસર દર્શાવતો હોય માટે આ બંધ જલ્દી તૂટી શકે નહીં. માટે ઊંચા તાપમાને દબાણે પ્રક્રિયા કરવી પડે. તમને બેન્ઝીનની ઉપર મળે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડની H+ સાથે પ્રક્રિયા કરતા એ Na+ને કાઢી મૂકે તમને બેન્ઝીનની ઉપર મળે OH એટલે કે ફિનોલ મળી જાય. તમને બેન્ઝીનની ઉપર શું મળે? OH એટલે કે ફિનોલ મળી જાય. ફાઇન. પણ આ સારી પદ્ધતિ નથી. કેમ? વચ્ચે જે નિપજ બની રહી છે આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે એ ક્લોરોબેન્ઝીન જોડે પ્રક્રિયા કરી દે છે. સોડિયમ ફિનોક્સાઇડમાંથી ફિનોલ બનવાની જગ્યાએ એ કોણ જોડે પ્રક્રિયા કરે છે? ક્લોરોબેન્ઝીન જોડે. Cl અને Na -NaCl તમને મળે છે ડાયફિનાઇલ ઇથર. ડાયફિનાઇલ ઇથર કાં તો ફિનોક્સીબેન્ઝીન જેના આપણે કહીશું ગુલાબજળ. બરાબર. આ તમારી આડ પેદાશ છે. આ એક એવી નિપજ છે કે જો આ નિપજ મળે તો ફિનોલ બની શકે નહીં કારણ કે આ વપરાઈ ગયું. શું બનાવવા માટે? ગુલાબજળ બનાવવા માટે. એટલે જો ગુલાબજળ બને તો તમે લોકોને ફિનોલ મળી શકે નહીં માટે આડ પેદાશ કહેવાય. જો તમારે નથી અટકવું હોય તો મિશ્રણની અંદર શરૂઆતથી જ ગુલાબજળ નાખી દેવું જોઈએ. મિશ્રણની અંદર તમે શરૂઆતથી જ ફિનોક્સીબેન્ઝીન નાખો તો આનું પ્રમાણ વધી જાય. લ શેટેલરના નિયમ પ્રમાણે આનું પ્રમાણ વધે, પ્રણાલી એનું પ્રમાણ ઘટાડવાનો પ્રયત્ન કરે, ઊંધી દિશામાં પ્રક્રિયા થાય. અને ઊંધી દિશામાં પ્રક્રિયા થવાના કારણે તમને શું મળે? ક્લોરોબેન્ઝીન અને સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ પછી આ પ્રક્રિયા દર્શાવે. લ શેટેલરનો નિયમ વાપરવો પડે. કોનો નિયમ વાપરવો પડે? લ શેટેલર. જો શરૂઆતથી તમે લોકો ગુલાબજળ નાખી દો તો એ ગુલાબજળ બનવા દે નહીં. એ ઊંધી દિશામાં પ્રક્રિયા કરીને શું બનાવે? સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. ઊંધી દિશામાં પ્રક્રિયા કરીને શું બનાવે? સોડિયમ ફિનોક્સાઇડ. ઓકે. સેલિસિલિક એસિડમાંથી
સેલિસિલિક એસિડ છે, એનું ડીકાર્બોક્સિલેશન કરવાનું. NaOH પ્લસ CaOની પ્રેઝન્સમાં 3:1 વાપરવાનું, ગરમ કરવાનું. CO2 સોડા લાઈમ કહેવાય આને. મેં તમને હાઇડ્રોકાર્બનમાં ભણાવ્યું હતું. 3:1નું પ્રપોર્શન વાપરવું પડે તમારે. કેટલું પ્રપોર્શન વાપરવું પડે? 3:1. અહીંથી CO2 દૂર થાય, તમને મળી જાય ફિનોલ. આ રીતે તમે સેલિસિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા બી શું બનાવી શકો છો? ફિનોલ બનાવી શકો છો. ઓકે, બીજું જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. આની પ્રક્રિયા હાફ મોલ ઓફ O2 સાથે કરવાના. OMgBr જળ વિભાજન કરવાનું. H2O/H+, ભણી લીધું મેં આની પહેલાં 2 વખત. H+ આની જોડે જાય, OH- આની જોડે જાય. શું છૂટું પડે? -MgOH/Br. અહીંયા X તરીકે કંઈક લઈ શકાય જો, BRI કંઈ પણ. તમને શું મળે? બેન્ઝીન ઉપર OH, એટલે ફિનોલ બની ગયું. બેન્ઝીનની ઉપર શું? OH, મતલબ કે ફિનોલ બની. ઓકે, એનિલિનમાંથી આ મેથડ બી મેં ભણી લીધી છે. શું લેવાનું? એનિલિન. આની ડાયઝોડાઇઝેશન રિએક્શન કરવાની. કોની હાજરીમાં? HNO2, એટલે કે NaNO2 + 2 મોલ ઓફ HCl. 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની. -NaCl -2 મોલ ઓફ H2O. તમને મળે બેન્ઝીન ઉપર N2+.Cl - બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, BDC. શું મળે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, બરાબર, BDC. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટની પ્રક્રિયા જળ વિભાજન કરવાનું. H3O+ -N2 -HCl. તમને બેન્ઝીન ઉપર મળી જાય OH. આ પ્રક્રિયા મેં આગળ ભણાવેલી છે. તમને બેન્ઝીન ઉપર શું મળી જાય? OH. ફાઇન. ડાયરેક્ટ બેન્ઝીનમાંથી બેન્ઝીન લેવાનું, આનું ઓક્સિડેશન કરવાનું. શું કરવાનું? ઓક્સિડેશન. V2O5 ઉદ્દીપકની હાજરીમાં, વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઓક્સિડેશન કરવાનું. તમને મળશે બેન્ઝીન ઉપર OH, એટલે કે ફિનોલ બની જાય. તમને મળશે શું? બેન્ઝીન ઉપર OH, મતલબ કે શું બની જાય? ફિનોલ. ઓકે, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી આખી રિએક્શન લખું છું. બેન્ઝીન લેવાનું, એનું સલ્ફોનેશન કરવાનું. કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 + SO3.
-H2O રિમૂવ થાય. તમને મળે બેન્ઝિનની ઉપર SO3H. આ મેં તમને હાઇડ્રોકાર્બનમાં ભણાવ્યું છે. બેન્ઝિન સલ્ફોનિક એસિડ. આની પ્રક્રિયા કરવાની તમારે NaOH જોડે. OH અને H -H2O. આની પ્રક્રિયા ફરતી કરવાની NaOH જોડે -NaHSO3. તમને મળે બેન્ઝિનની ઉપર ON સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડ બની જાય પછી તો ખબર જ છે, એસિડ નાખો, Na+ કાઢો, તમને બેન્ઝિનની ઉપર મળી જાય OH, મતલબ કે ફિનોલ. ઓકે, જો આટલું બધું ના કરવું હોય ડાયરેક્ટ લખવું હોય SO3H ઘન NaOH વાપરો. પીગલન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પીગલન. એટલા માટે ગરમ કરવું પડે. -NaHSO3 NaHSO3 બેન્ઝિનની ઉપર OH ફિનોલ ડાયરેક્ટ. પડી ખબર? પેલી લાંબી પદ્ધતિ લખાઈ, પેલી ટૂંકમાં તમને સમજાય કે આવી રીતે તમે લોકો લખી શકો છો. પડશે ખબર? આવડશે? મતલબ આ બધી પદ્ધતિ દ્વારા તમે લોકો શું બનાવી શકો છો? ફિનોલ બનાવી શકો છો. બધી પદ્ધતિ દ્વારા શું બનાવી શકો છો? ફિનોલ. એની અંદર બીજી એક રિએક્શન લખી દઈએ. રાશિંગ પદ્ધતિ. બેન્ઝિન લેવાનું, એની પ્રક્રિયા કરવાની HCl સાથે ½ O2. તમને મળશે CuCl2 અને FeCl3ની પ્રેઝન્સમાં. CuCl2 અને FeCl3ની પ્રેઝન્સમાં 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમને બનશે ક્લોરોબેન્ઝિન પ્લસ H2. શું બનશે? ક્લોરોબેન્ઝિન પ્લસ H2. આ ક્લોરોબેન્ઝિનની પાણી જોડે પ્રક્રિયા કરો 425 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને? 425 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. યાદ રાખજો, મેં તમને પહેલાં કીધું હતું ક્લોરીનવાળો બંધ બેન્ઝિન જોડે પ્લસ મેસોમેરિક ઇફેક્ટથી જોડાયેલો હોય, અને પ્લસ મેસોમેરિક ઇફેક્ટથી જોડાયેલો હોવાના કારણે જલ્દી તૂટે નહીં. જલ્દી નથી તૂટતો માટે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. તમને મળી જશે ફિનોલ પ્લસ HCl. તમને શું મળી જશે? ફિનોલ પ્લસ HCl. આ જેટલી બી 8 પ્રક્રિયાઓ મેં તમને લખાઈ, એ બધી પ્રક્રિયાઓ દ્વારા તમે લોકો શું બનાવી શકો છો? ફિનોલ બનાવી શકો છો. લાઈક ક્યુમિન પદ્ધતિ, ડાવ પદ્ધતિ, સેલિસિલિક એસિડમાંથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી, બેન્ઝિનમાંથી, બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી, અને રાશિંગ પદ્ધતિ દ્વારા. કઈ પદ્ધતિ દ્વારા? રાશિંગ પદ્ધતિ દ્વારા. આ બધી કોના વિશેની માહિતી હતી? ફિનોલની બનાવટ વિશે. કોના વિશે? ફિનોલની બનાવટ વિશે જોઈએ. ફિનોલના રાસાયણિક ગુણધર્મો. અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ. ફિનોલના રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ. સૌથી પહેલાં જોઈએ ઝીંક પાવડર જોડે. ફિનોલ છે, ઝીંક પાવડર લીધું, ગરમ કરો, -ZnO, H જોડાઈ જાય બેન્ઝિન રિંગ જોડે, તમને આપી દે બેન્ઝિન. બેન્ઝિનની એક બનાવટ સારી. બેન્ઝિનની શું છે? બનાવટ. ફાઇન, બહુ ઇઝી છે. બ્રોમિનેશન પ્રક્રિયા.
ફિનોલ લીધું, બરાબર. આનું તમે બ્રોમિનેશન કર્યું, કોની પ્રેઝન્સમાં? CHCl3 CS2 અથવા તો CCl4 જેવા નોન પોલર સોલ્વન્ટમાં. તો -HBr, હાઇડ્રોજન દૂર થાય. નોન પોલર સોલ્વન્ટની પ્રેઝન્સની અંદર, એટલે કે અધ્રુવીય દ્રાવકની અંદર કરો તો તમને મળે પેરાબ્રોમોફિનોલ, મુખ્ય નિપજ. થોડા પ્રમાણની અંદર તમને ઓર્થોબ્રોમોફિનોલ મળે. યાદ રાખજો, ફિનોલ +M અસર દર્શાવે છે. ફિનોલ કઈ અસર દર્શાવે છે? +M અસર. ને +M અસર દર્શાવતો હોવાના કારણે તે ઓર્થોપેરા નિર્દેશક છે. કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક. પરંતુ જો તમે બ્રોમિનેશન કર્યું Br2 જળ દ્વારા, એટલે કે Br2/H2, તો આ શું કહેવાય? પોલર સોલ્વન્ટ કહેવાય. 3 મોલ Br2 -3 મોલ HBr, ઓર્થો પેરા ઓર્થો, 3 બાજુ તમને બ્રોમિન જોડેલો જોવા મળે. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ કહેવાય એને. શું કહેવાય એને? 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. પડી ખબર? એવું પૂછાઈ શકે કે 1 મોલ ફિનોલની પ્રક્રિયા દ્વારા 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ બનાવવું હોય તો કેટલા ગ્રામ બ્રોમિન વપરાય? આ તો પછી પ્રક્રિયા ખબર હોય એટલે મોલ કોન્સેપ્ટ પ્રકારનો દાખલો થઈ ગયો કહેવાય. એમાં પહેલાં પ્રક્રિયા ખબર હોવી જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્યાં સુધી યાદ કામમાં આવે? પ્રક્રિયા ખબર હોય ત્યાં સુધી. પછી તો શું કરવાનું? મોલ કોન્સેપ્ટ એપ્લાય કરવાનું. આવો કંઈક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ઓકે, જોઈએ ત્રીજી પ્રક્રિયા. નાઇટ્રેશન. ફિનોલ વારંવાર ઉપર આપણે લખીશું નાઇટ્રેશન. લખતા રહેજો તમે. મંદ HNO3 પ્લસ મંદ H2SO4 ની હાજરીમાં કર્યું, -H2O. શું મળશે તમને? ઓર્થોનાઇટ્રોફિનોલ, સોરી પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ. એટલે અડધામાં ક્યાં જોડાશે? ઓર્થો ઉપર. અડધામાં ક્યાં જોડાશે? પેરા ઉપર. ધારો કે આનું તમે ફરથી મંદ HNO3 પ્લસ મંદ H2SO4 દ્વારા શું કરો છો? નાઇટ્રેશન કરો છો. પાણીનું અણુ દૂર થાય છે. જેમાં પેરા ઉપર જોડાયું હતું એમાં ઓર્થો ઉપર જોડાઈ જાય, જેમાં ઓર્થો ઉપર જોડાયું હતું એમાં પેરા ઉપર જોડાઈ જાય. એટલે તમને મળે OH, NO2, NO2, 2,4-ડાયનાઇટ્રોફિનોલ. શું કહેવાય એને? 2,4-ડાયનાઇટ્રોફિનોલ. ફાઇન. ધારો કે તમે આનું હજુ પણ સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 દ્વારા ફરીથી નાઇટ્રેશન કરો છો, બરાબર. ફરીથી પાણી અણુ દૂર થશે. હજુ એક ઓર્થો પોઝિશન ખાલી છે, ત્યાં જોડી જશે. NO2, 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 OH, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેનું નામ છે પિક્રિક એસિડ, જેનો કલર હોય યલો. નામ શું છે એનું? પિક્રિક એસિડ, જેનો કલર કેવો હોય? યલો. એસિડિક છે, ખૂબ જ એસિડિક. ફિનોલમાંથી ડાયરેક્ટ આ બનાવવું હોય તો નાઇટ્રેશન કરવું પડે. કોની પ્રેઝન્સમાં?
ફ્યુમિંગ HNO3 પ્લસ ફ્યુમિંગ H2SO4 ની હાજરીમાં -384 કેલ્વિન તાપમાને ફ્યુમિંગ HNO3 मतलब HNO3 પ્લસ NO2, ફ્યુમિંગ H2SO4 मतलब H2SO4 વત્તા SO3. એ તમે ભણાવ્યું છે. ક્લિયર? એટલે હવે જો તમારી એક્ઝામમાં ક્યાંક તમને પૂછે ને ટેમ્પરેચર ના આપ્યું હોય પણ આવું લખ્યું હોય ને ફ્યુમિંગ HNO3 અને ફ્યુમિંગ H2SO4 તો ડાયરેક્ટ તમારે પિક્રિક એસિડ જ બનાવી દેવાનું. કાં તો હું તમને એમ કહું છું કે ડાયરેક્ટ સાંદ્ર H2SO4 કે એવું કંઈ લખ્યું હોય ને, સાંદ્ર H2SO4 ને સાંદ્ર HNO3 એવું લખ્યું હોય તો તમારે આ બધામાં નહીં પડો, ડાયરેક્ટ શું બની દેવાનું 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ. પણ સમજો કે મંદ HNO3 મંદ H2SO4 લખ્યું હોય શરૂઆતમાં તો પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ બને. રિપીટ કરું છું, આ રિએક્શન લખ્યું તો ખબર છે પિક્રિક એસિડ લખી દેવાનું. ખાલી ફ્યુમિંગ HNO3 અને ફ્યુમિંગ H2SO4 લખ્યું હોય તો બી પિક્રિક એસિડ લખી દેવાનું. ખાલી સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 લખ્યું હોય તો બી તમારે આન્સર એક્ઝામમાં પૂછાય તો શું લખી દેવાનું? પિક્રિક એસિડ લખી દેવાનું. ઓકે, જોઈએ. સલ્ફોનેશન. ધારો કે તમે ફિનોલ લીધું છે અને ત્યારે તમે લોકોએ સાંદ્ર H2SO4 નાખ્યું છે. જો પ્રક્રિયા તમે લોકો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરો છો ઓર્થો પોઝિશન ઉપર મળશે તમને પ્રોડક્ટ. ક્યાં મળશે? ઓર્થો પોઝિશન ઉપર. અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરો છો તો પેરા પોઝિશન ઉપર. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પેરા હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પડી ખબર? આવડશે? ઓકે, ફાઇન. હજુ પણ ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ બાકી છે પણ આજે આપણે શું ભણીએ છીએ? MnO2 દ્વારા ઓક્સિડેશન, HiO4 દ્વારા ઓક્સિડેશન, પિનાકોલોન, પિનાકોલની બનાવટ, પછી પિનાકોલ રીઅરેન્જમેન્ટ, ફિનોલ, એની બનાવટ ભણ્યા બધી જ અને એના રાસાયણિક ગુણધર્મો ભણ્યા. શું ભણ્યા છે? બધી બનાવટ ભણ્યા છે અને અમુક રાસાયણિક ગુણધર્મો ભણ્યા છે. હજુ પણ રાસાયણિક ગુણધર્મો ભણવાના બાકી છે. હજુ પણ શું છે? રાસાયણિક ગુણધર્મો ભણવાના બાકી છે. આનાથી આગળના લેક્ચરમાં આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મો અને ઇથર સંયોજનો વિશે વાત કરીશું. કોના વિશે વાત કરીશું? ફિનોલના રાસાયણિક ગુણધર્મો અને ઇથર સંયોજનો વિશે. ફાઇન. જો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ તકલીફ પડી હોય તો એઝ ઓલવેઝ પહેલાં તમારી નોટ્સ બની લો, પ્રોપરલી એને વાંચી લો. જેવી રીતે મેં મેથડ કીધી છે એ પ્રમાણે નિપજ બનાવવાનો ટ્રાય કરો અને છતાં ખબર ના પડે તો મને પૂછી શકો છો. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.